કમોસમી વરસાદ લઈને મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે। કમોસમી વરસાદને કારણે જે નુકસાની થઈ હતી તેને લઈને વળતરને લઈને આ એક મોટા સમાચાર છે। કમોસમી વરસાદમાં જે નુકસાની થઈ હતી તેને વળતરને લઈને માર્ચ અને મે 2024માં થયેલા કમોસમી વરસાદની સહાય ચૂકવવાની હવે શરૂઆત કરવામાં આવી છે। જેમાં માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીમાં 9674 ખેડૂતોને નુકસાન ગયું હતું। આ ઉપરાંત મે 2024માં નર્મદા, સુરત, વલસાડ જિલ્લાના 1300થી વધુ ખેડૂતોને નુકસાન પહોંચ્યું હતું। એસડીઆરએફના નોર્મ્સ પ્રમાણે આ સહાય ચૂકવવાની શરૂઆત કરવામાં આવી છે। જ્યાં આ વળતરને લઈને હવે શરૂઆત કરવામાં આવી છે। હવે તબક્કે એ તમામ ખેડૂતો કે જેમને આ સમગ્ર કમોસમી મારમાં નુકસાન પહોંચ્યું હતું તેમને સહાય ચૂકવવાની શરૂઆત કરવામાં આવી છે। માર્ચ 2024ની અંદર 9674 ખેડૂતોને જે નુકસાન ગયું હતું તેમને સહાય ચૂકવાશે। મે 2024માં કુલ 1369 ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે અને એસડીઆરએફના જે નોર્મ્સ છે એ પ્રમાણે આ તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। એટલે કે આ બંને મહિના દરમિયાન જે કમોસમી વરસાદનો માર પડ્યો હતો તેને કારણે ખેડૂતોને નુકસાન થયું હતું તેનો એક સર્વે કરવામાં આવ્યો હતો। સર્વેને આધારે અંદાજ કાઢવામાં આવ્યો અને હવે એ તમામ ખેડૂતોને સહાય ચૂકવવાની શરૂઆત કરવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતના 1369 ખેડૂતો છે। આ ઉપરાંત વલસાડ જિલ્લા, સુરત અને નર્મદાના 1369 ખેડૂતોને સહાય ચૂકવાશે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કિંજલ। એસડીઆરએફના નોર્મ્સ પ્રમાણે આ સહાય ચૂકવાશે, કેટલી સહાય ચૂકવાશે અને ક્યાં સુધીમાં સમગ્ર વળતર ચૂકવી દેવાશે? કિંજલ। જી બિલકુલ, જે રીતે કમોસમી વરસાદ થયો હતો, ખાસ કરીને માર્ચની વાત કરવામાં આવે તો માર્ચમાં સાબરકાંઠા, મહેસાણા, ખેડા, અરવલ્લી આ જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો। જેમાં 9674 જેટલા ખેડૂતો હતા તેમને આ કમોસમી વરસાદની જે કહી શકાય સહાય છે તે ચૂકવવામાં આવશે। તે જ રીતે મે મહિનાની જો વાત કરવામાં આવે તો મે મહિનામાં નર્મદા, સુરત, વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો અને આ કમોસમી વરસાદના કારણે અંદાજે 1369 જેટલા ખેડૂતો હતા તેમને જે વળતર છે તે ચૂકવવામાં આવશે। ખાસ કરીને એસડીઆરએફના જે નોર્મ્સ છે, એસડીઆરએફના નોર્મ્સ પ્રમાણે આ વળતર ચૂકવણી કરવામાં આવશે। ચૂકવણાની શરૂઆત છે તે ગત સપ્તાહથી થઈ ચૂકી છે અને જો વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતમાં 9000થી વધારે ખેડૂતો, જ્યારે કે જે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો 1300થી વધારે ખેડૂતોને આ જે સહાય છે તે ચૂકવવામાં આવશે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે સહાય ચૂકવવાની શરૂઆત કરવામાં આવી છે। એસડીઆરએફના નોર્મ્સ પ્રમાણે આ સહાય ચૂકવાશે, જેમાં માર્ચ અને મે મહિનામાં જે ખેડૂતોને પહોંચ્યું હતું નુકસાન તે તમામનો સમાવેશ કરી દેવાયો છે।